અ, અ, નો, એ પગલે હા હા આ, હમ એ ભગવાન હમ હમ ચા હમ. એ પગલે કોણ છે કોણ છે કોણ છે છોકરો જો પગ નાખીશ ઉપર હા હમ તું હોઈ જા તું હોઈ જા સવારે સવારે હા. તને ચા કોણે આપી ભાઈ? તું ભગવાનને માને છે? ગુડ મોર્નિંગ. ઊંઘ પૂરી થઈ કે નહીં? અને કેવી લાગી ચા? પીઓ પીઓ. હે અરે અમે આને તો ગુસ્સાની જોઈ રહ્યા હતા, પણ આને આપણે દોસ્તી કરવી લાગે છે. શું કરવાનું હવે બોલ. એક વાત તો માનવી જ પડશે, અને હું સાચું કહું, રાત્રે એણે ચદર ઉડાવી અને સવારે ચા પણ આપી. મને લાગે છે આપને એની માફી માંગી લેવી જોઈએ. હા બરાબર બોલે છે. પણ એ માફી માંગશે કોણ? તું માંગીશ? હવે શું કરવાનું? હા હા એ ચાલો રે ચાલો રે ચાલો ચાલો ઉઠો ઉઠો. તમારા હાથથી કોઈ સારા કામ થયા નથી. ચાલો રે, સાહેબ લોકો બોલાવે છે. આ લોકોને ગાડીમાં બેસાડ. ચાલ ચાલ એ, ઉઠો ચાલો રે, ઉઠ. ચાલો રે. એ ચાલ ચાલ ઉઠો નક્કામાં માણસો અરે પણ- ગુંડાગીર્દી કરીને આખો અરે દિવસ. સાહેબ મારી પણ અરે ઇજ્જત છે. છોવાની. ચાલો ચાલો, સાહેબ લોકો બોલાવે છે. એ ચાલો રે ચાલો રે. અરે તમે હું અહીં તારી જમાનત કરવા નથી આવ્યો, કારણ કે એટલી મારી તાકાત જ નથી. હું ફક્ત તને એટલું કહેવા માટે આવ્યો છે કે મેં મારી બીજા શહેરમાં બદલી કરાવી લીધી છે, અને મારા ફેમિલીને લઈને હું કાલે ચાલ્યો જઈશ સવારના ગાડીથી. અને સરનામું પણ હું તને જાણ નહીં કરું, અને તું તે જાણવાનો પ્રયત્ન પણ ન કરીશ. આપણે બંને સગાભાઈ હોવા છતાં પણ ક્યારેય એકબીજાની પાસે ન આવી શક્યા. આવો ખોટો સંબંધ રાખીને શું ફાયદો? માટે તોડી નાખવું સારું. આ રહી તારા ઘરની ચાવી. આજે મને ખૂબ આનંદ આવે છે. 4 વર્ષ પછી એક નવો વળાંક આવ્યો છે જીવનમાં. 4 વર્ષ જ્યારથી નોકરી ગઈ, ત્રિશંકુની જિંદગી જીવ્યો છું હું. કંઈ કરી પણ શકતો નથી, કારણ કે મારા સંસ્કાર ખેંચતા હતા મને. એનો ડર મારા મનમાં હતો. ભાઈ, સંબંધીઓ, પડોશીઓ બધાની નજરોથી ઉતરી ગયો હતો. બંને તરફથી મરી ગયો હતો. આજે ભાઈએ સંબંધ તોડીને ખૂબ ઉપકાર કર્યો છે મારા પર. સ્વતંત્ર છું હું, કંઈ પણ કરી શકું છું. કોઈની ચિંતા નથી, કોઈ રોકવા વાળું નથી. હા, બધા સાથે સારી રીતે મુલાકાત થઈ ગઈ. હા 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 હા. ના ના ના, બહુ મજા આવી ત્યાં, બહુ મજા આવી. અરે સાચે જ? હા હા, ખબર છે મને, બધી ખબર છે મને. ના ના, સાંજે કોઈ વિશેષ કામ નથી. હા હા, ચાલ્યા કરે, રેગ્યુલર કામ ચાલ્યા કરે. હા હા. સાહેબ, ઓ સાહેબ, સાહેબ હા. છોડી દે ને મારા દીકરાએ, એને કાંઈ કર્યું નથી. તું એક કામ કર ને, મને પછી મળ ને. સર પ્લીઝ છોડી દો ને મારા ભાઈને. અરે જરા 1 મિનિટ થોભો ને. તું એક કામ કર, પછી મને ફોન કર. ઓકે? સર પ્લીઝ તમે અરે માજી, તમે ક્યારના સમજતા કેમ નથી? 15 મિનિટથી મારું માથું ખાઈ રહ્યા છો તમે. નીકળો અહીંથી, નીકળો. જરા ઇજ્જતથી વાત કરો. એ બહુ આવી, તું મને શીખવાડે છે ઇજ્જતથી કેમ બોલાય? ઇન્સ્પેક્ટરને શીખવાડે છે કે કોની સાથે કેવી રીતે વાત કરાય? ચલો નીકળો અહીંથી, નીકળો. આટલી બધી ચિંતા છે તમારા છોકરાની,
તો બીજા સામે નાટક કરે ત્યારે કેમ નથી બોલતા? ગલીના ખૂણે ઊભા રહીને બધાને ત્રાસ આપે ત્યારે કેમ નથી બોલતા? બીજાની માં બેનની છેડતી કરે ત્યારે કેમ નથી બોલતા? પહેલા તમારા ભાઈઓને શીખવાડો કે બીજાની ઇજ્જત કેમ કરાય. ચલો અરે નીકળો, ચલો નીકળો. ઉભી રહો કાકી, એક મિનિટ. ઇન્સ્પેક્ટર સાહેબ, મને કહો તમે આ લોકોને કેમ અરેસ્ટ કર્યો? તમે કોણ? હું ઈશા ગુજરાલ. અચ્છા અચ્છા, તમે ઈશા ગુજરાલ. જી હા. હા, તમારા ઘરેથી ફરિયાદ આવી હતી ને કે આ ચારેય દારૂ પીને તમારા ઘરે ઝઘડો કર્યો, તમને ત્રાસ આપ્યો હતો. અચ્છા, એટલે ઘરમાલિક જે કહ્યું અને તમારો વિશ્વાસ બેસી ગયો. તે એ જ કહ્યું ને કે આ લોકો મને ત્રાસ આપે છે. પણ હું પૂછું છું, આ લોકો વિરુદ્ધ મેં તમારી પાસે કોઈ લિખિત તકરાર કરી છે? નહીં ને? તો પછી મને આ લોકોથી કોઈ પણ જાતનો ત્રાસ નથી. તમે આ લોકોને તાબડતોબ છોડી દો. અને આ જુઓ, આ મારું આઈડી કાર્ડ છે. હું એક સમાજ સેવિકા છું. એ હવાલદાર, છોડી દો એમને. થેન્ક યુ સો મચ. ચાલો આવો. હું હવે જાઉં છું. હા, ચાલો મળું છું. અરે જમીને તો જજે. નમસ્તે. નમસ્તે નમસ્તે નમસ્તે. મામા છું હું તારો. મામાજી? હા બેટા, તારી માં ઘણી સારી હતી. એટલો પ્યાર, એટલી જ કરુણા હતી એના મનમાં. કદાચ ભગવાને બધો જ પ્યાર એના મનમાં ભરી દીધો હતો. ગુડ મોર્નિંગ સર. સોરી સર, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. આઈ એમ બિઝી, આઈ કાન્ટ ટોક ટુ યુ. ગો નાઉ. સર, તમે તમારી કંપની બચાવી હોય તો તમે અત્યારે જ મારાથી વાત કરવી જ પડશે. શું બકવાસ કરે છે? સર, તમે જે 55 લોકોને કામ પરથી કાઢી મૂક્યા છો એ બધાને તમે કામ પર પાછા લેવા પડશે. વોટ નોનસેન્સ! તને ખબર છે આપણી કંપનીનો બિઝનેસ ઓછો થઈ રહ્યો છે? ઓર્ડર્સ મળવા બંધ થઈ ગયા છે આપણને. કામદારોને કમ્પન્સેશન આપીને કાઢ્યા છે. વોટ એલ્સ? સર, અગર આ જ કારણ હોય તો હું આ લોકોને પાછા કામ પર લેવા ન કહેતી. તો આ સિવાય બીજું કયું કારણ હોય? અસલિયત તો આ છે કે આપણી કંપની પાસે બહુ ઓર્ડર છે. આપણા કંપનીનો અડધો માલ બીજી કંપનીઓને આપવામાં આવે છે. તે ઠેકેદારો પાસેથી માલ બનાવીને આપણી કંપનીનો સિક્કો લગાડીને માલ બજારમાં વેચાઈ રહ્યો છે. હું એમને પાછા ન રાખું ઈશા, તો તું શું કરી લઈશ? સર, જો એવું જ છે તો મને મજબૂરીથી આપણા કામદારોને બધી અસલિયત બતાવવી પડશે. Shut up, you idiot! મેં તને પહેલા જ કીધું હતું, આ છોકરડીને કામ પરથી કાઢી નાખ. ના સાંભળ્યું? જ્યારે તારે પાસે નોકરી માંગવા આવી હતી ત્યારે જ તું એને કાબુમાં રાખી હોત તે આ હજી આટલી ઉછળી ન હોત. હું હારથી નથી ડરતો રૂપેશ સાહેબ. પણ વર્મા, અહીંયા હારવાનો સવાલ જ ક્યાં ઉઠે છે?
ધંધામાં નુકસાન અને બૈરાઓથી હાર, એ વાત આપણે પચાવી શકતા નથી. અને આ મેં પેલી છોકરીને કામ પરથી કાઢી મૂકેલી છે. અને જ્યાં સુધી તમારા સ્ટાફને ગોધરાના ફેક્ટરીની ખબર પડશે ત્યાં સુધી તમારા બધા કાગળ ત્યાંથી ગાયબ થઈ ગયેલા છે અને ત્યાં કોઈ બીજાનો જ માલ બનતો હશે. આ ઓર્ડર હું પૂરો ન કરી શક્યો, જેથી મને છોડવો પડશે અને મને લાખો કરોડોનું નુકસાન પણ થશે. પણ આ ઈશાની બચ્ચીએ મને બરબાદ કરીને છોડી દીધો. વર્મા, એક મામૂલી છોકરી ઓફિસ में આવીને આપણી બેઇજ્જતી કરે, આપણી કંપની માટે ખતરો પેદા કરે અને આપણે કંઈ જ ન કરી શકે? અરે પણ આ સત્તા પૈસા શું કામના? તો પછી તમે શું ઈચ્છો છો? મારે એને સબક શીખડાવો છે, મારે તેને શિક્ષા આપવી છે. હું એને નહીં છોડું વર્મા. છોડ યાર, એને એવી સજા આપો રૂપેશ કુમાર કે જિંદગી ભર યાદ રાખે. અને જ્યારે ગુનેગાર છોકરી હોય તો એની મજા જ કંઈક ઓર છે. કેમ રૂપેશ કુમાર? વર્મા, તને જોવે તો રાતભર વિચાર કરું. રાતભર વિચારવાની જરૂર નથી, એ અહીંયા જ આવી રહી છે. હે? સાહેબ, આ એ જ છોકરી છે જે ચારેયને સુધારવાની કોશિશ કરી રહી છે. જુઓ કેવી રીતે આવે છે. તો એ ક્યાં હતો ત્યારે? આ ઝાડ ઉપર બેઠો હતો. બધા ઉડી મારી રહ્યા હતા. અરે ઈશા, ઈશા શું થયું દીકરા? ઈશા કોણ છે તે? બતાવ કોણ છે તે? બોલ ને ઈશા. ઈશા કોણ હતો? ઈશા, ઈશા બોલ ને. કોણ હતું? સર તું તો અહીંયા કેમ આવી છે? સર, આજ સવારે મને ઓફિસથી ટર્મિનેશન લેટર મળ્યો છે, જેમાં મારી બદચલની અને મિસબિહેવિયર વિશે લખ્યું હતું. સર, એ સરાસર ખોટું છે સર. સર, હું ઈચ્છું છું કે તમે આ લેટર પાછું લઈ લો. એવું છે? એટલે કે તું અહીંયા સોદો કરવા આવી છે? એટલે તારી ભૂલ તને સમજાઈ ખરી? જી ના, હું અહીં મારું રાજીનામું આપવા આવી છું. અને રહી વાત સોદાની, તો તમે જો પેલા 55 કામદારોને ફરીથી કામ ઉપર લો તો હું યુનિયનને કંઈ નહીં કહીશ. હું એ વાત પોતે અને મેનેજમેન્ટ વચ્ચે જ રાખીશ. એમ પણ તું અહીંયાથી ગયા પછી કોઈને કાંઈ કહેવાની લાયક ન રહેશે. અમારાથી ગદ્દારી કરવાનું પરિણામ તને આજે ખબર પડશે. હટ! સર, આ જ ગાલ પર છોડી દો મને. ચાંટો માર્યો હતો ને, સર, સર, પ્લીઝ છોડી જે દો. ઇજ્જતના છોડી દો જોર મને. પર તું તારું મોઢું ચલાવતી હતી, એ જ મોઢાથી તું તારી ઇજ્જતની ભીખ માંગશે. કાલાવાલા કરશે તું. ચાલ છોડી દો. સર, ચાલ. પ્લીઝ, બચાવો મને. સર. તો અભી જા, નહીં જાઓ. છોડ મને. નહીં, જવા દે. હું તને નહીં જવા દઉં. નહીં, પ્લીઝ નહીં જાઓ. અને મને એ ખબર નથી પડતી કે તું મારી પ્રાઇવેટ લાઈફમાં કેમ દખલ આપે છે. આ તારો ખાનગી મામલો છે? હા, એટલે નહીં, મારા જીવનમાં આટલી દખલ નહીં આપ. જે હરામખોરે તારી હાલત કરી અને સજા મળી જ જોવે. હમણાં એને છોડી દેવે એમ લાગશે તને? એને છોડી કેમ દઈએ? એટલે કે એ આવો અત્યાચાર કરે અને અમે એ વાત નથી, એમને સજા મળશે, પણ તમે નહીં આપો. પણ કોણ દેશે? તું દેશ. ના, હું કોર્ટમાં જઈશ. જે કોર્ટ જ્યાં સત્ય અને અસત્યનો નિર્ણય સબૂતથી થાય છે. હા, મારો વિશ્વાસ છે ન્યાય દેવતા ઉપર. તારો હજી કાનૂનથી સંબંધ નથી પડ્યો એટલે તું એવી વાત કરે છે. તને પશ્ચાતાપ થશે. નહીં, તમારો નહીં હોય વિશ્વાસ કદાચ, પણ આજ એ જ કાનૂન મારી સામે મારા પિતા બનીને ઊભું છે, જેને
અજાણ્યા નિરપરાધ લોકો માટે પોતાનો જીવ આપ્યો તો શું હું ન્યાયની અપેક્ષા ન રાખી શકું?